અને વાર્ષિક પરીક્ષા આવે ને એટલે આપણા દિલમાં આપણા મગજની અંદર થોડુંક ટેન્શન થાય, ધગધગ થવા લાગે કે ભાઈ હવે થોડાક જ દિવસો બાકી છે. ભગવાન શ્રી રામ તેઓ પાસે બધી વસ્તુ હતી, તે પાસે વૈભવ હતો, સાથે સાથે એને આટલું મોટું સામ્રાજ્ય હતું, છતાં પણ તેઓને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. સાથે સાથે આપણે કૃષ્ણ ભગવાનને તો કેમ ભૂલી જઈએ? તેઓએ ક્યાં જન્મ્યા હતા? તો કે જેલની અંદર જન્મ થયો હતો, તેના સગા માતા પિતાથી અલગ રહ્યા. આટલી બધો પરિશ્રમ એ લોકોને કરવો પડે છે ભગવાન હોવા છતાં પણ. તો આપણે તો એક સામાન્ય માનવ છીએ અને આપણે માત્ર ને માત્ર આપણા સપના, આપણા પેરેન્ટ્સના સપના માટે થોડાક દિવસ તો મહેનત કરી જ શકીએ. બરાબર છે? થોડાક દિવસ તો કષ્ટ બેઠી જ શકીએ અને થોડીક તકલીફોનો સામનો તો કરી જ શકીએ. એનો માત્ર ને માત્ર કેટલા દિવસો છે? તો કે માત્ર ને માત્ર 40 થી 45 જેટલા દિવસો છે. અને આપણે આ 45 દિવસમાં જ બધો ખેલ રચાવાનો છે. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે આપણે મળ્યા છીએ સ્પેશિયલી આપણી ફાઇનલ એક્ઝામ માટે. બરાબર છે? તમે બધા મને ઓળખતા જ હશો. હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જો બેટા, આપણી ફાઇનલ એક્ઝામ એટલે કે વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક છે. બરાબર છે? અને વાર્ષિક પરીક્ષા આવે ને એટલે આપણા દિલમાં, આપણા મગજની અંદર થોડુંક ટેન્શન થાય, ધગધગ થવા લાગે કે ભાઈ હવે થોડાક જ દિવસો બાકી છે. પરંતુ તમારામાંના ઘણા બધા એવા સ્ટુડન્ટો હશે કે જેઓને આ સમયે એક ક્વેશ્ચન હશે કે શા માટે વિદ્યાર્થીના જીવનમાં જ આટલી બધી મહેનત હોય, શા માટે આપણે એકને જ તકલીફ ભોગવવી પડે છે? બરાબર છે? તો બેટા, એના માટે બહુ મસ્ત ઉદાહરણ છે મારી પાસે. જો તમે પાછળ આપણું પાસ્ટ જુઓ ને, જેમ કે ભગવાન શ્રી રામ, તેઓ પાસે બધી વસ્તુ હતી, તે પાસે વૈભવ હતો, સાથે સાથે એને આટલું મોટું સામ્રાજ્ય હતું, છતાં પણ તેઓને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. એની જ સાથે જો સીતા માતાની વાત કરવામાં આવે તો એ પોતે એક ચક્રવર્તી રાજાના પત્ની હતા, સાથે સાથે એક રાજાના પુત્રી હોવા છતાં પણ તેઓને 14 વર્ષનો તો વનવાસ કર્યો. અને જેવા વનવાસ કરીને ફરી પાછું ગાદી ઉપર બેસવાની વાત આવી ને એટલે તરત જ રામ ભગવાને શું કર્યું? તો કે તેનો ત્યાગ કર્યો અને ફરી પાછું એને વનમાં જવું પડ્યું. તો જો બેટા, આટલી બધો પરિશ્રમ એ લોકોને કરવો પડે છે ભગવાન હોવા છતાં પણ. સાથે સાથે આપણે કૃષ્ણ ભગવાનને તો કેમ ભૂલી જઈએ? તેઓએ ક્યાં જન્મ્યા હતા? તો કે જેલની અંદર જન્મ થયો હતો, તેના સગા માતા પિતાથી અલગ રહ્યા હતા. કોઈ બીજા માતા પિતા સાથે એને પોતાનો ઉછેર થયો, બાળપણ ગાળ્યું, સગા મામાનો વધ કર્યો અને સાથે સાથે તેને તેના પરિવારથી અલગ રહ્યા હતા ઘણા વર્ષો પછી. અને એમાં પણ લાસ્ટમાં જ્યારે તેનું મૃત્યુ થાય છે, ત્યારે તેઓએ દેહ ત્યાગ કરે છે, એ સમયે તેની પાસે એટલો બધો વૈભવ હતો, એની પાસે આવડી મોટી દ્વારકા, સોનાની દ્વારકા હોવા છતાં પણ છેલ્લે એની પાસે કંઈ નહોતું. જો બેટા, ભગવાન હોવા છતાં પણ જો એને આટલી તકલીફો ભોગવવી પડતી હોય. એના પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ ભગવાન બુદ્ધનું, જેઓને ઝેર પીવડાવવામાં આવેલું હતું. બરાબર છે? તો જો આ બધા લોકો કે જેઓ ભગવાન હોવા છતાં પણ આટલી બધી મુશ્કેલી, આટલી બધી તકલીફોમાંથી પસાર થયેલા હતા. તો આપણે તો એક સામાન્ય માનવ છીએ અને આપણે માત્ર ને માત્ર આપણા સપના, આપણા પેરેન્ટ્સના સપના માટે થોડાક દિવસ તો મહેનત કરી જ શકીએ. બરાબર છે? થોડાક દિવસ તો કષ્ટ વેઠી જ શકીએ અને થોડીક તકલીફોનો સામનો તો કરી જ શકીએ. જો આ બધા ઉદાહરણ આપણને ખ્યાલ જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે લેટ ગો કરતા હોય કે ભાઈ એ તો ભગવાન હતા, આ છે, તે છે. પરંતુ અત્યારની જે જનરેશન છે, આપણે થોડુંક મોડર્ન યુગ આવી ગયો છે. બરાબર? અને એ સમયમાં મારે આટલી બધી મહેનત કરવી પડે છે, આવા બધા ક્વેશ્ચન હોય તો તમે એક વસ્તુ વિચારો. તમારા કોઈ પણ આઈડિયલ વ્યક્તિ હોય, તમારા પેરેન્ટ્સ હોય, તમારો ભાઈ હોય, મોટી બેન હોય, મામા હોય, કાકા હોય, જે લોકો અત્યારે બહુ લાઈફ સ્ટાઇલ એકદમ મસ્ત હોય તેઓની અને સાથે સાથે વેલ સેટ હોય, એવા કોઈ એક આઈડિયલ વ્યક્તિને તમે ધ્યાનમાં લો અને એનું જીવન જુઓ. એને પણ ત્યાં સુધી પહોંચવા માટે એમને ડાયરેક્ટ ઠેકડો મારીને તો નહીં ગયા હોય. બરાબર છે ને? તો ત્યાં સુધી પહોંચવા માટે તેઓએ જેટલી મહેનત કરી છે એટલી તો આપણે અત્યારે કરવાની નથી આવતી. આપણે તો માત્ર ને માત્ર કેટલા દિવસો છે? તો કે માત્ર ને માત્ર 40 થી 45 જેટલા જ દિવસો છે આપણી પાસે. અને આપણે આ 45 દિવસમાં જ બધો ખેલ રચાવાનો છે. તો એ આ 40 દિવસને આપણે બહુ સારી રીતે
યુઝ કરવા જોઈએ, બરાબર. આપણે એક શબ્દ છે તકલીફ, બરાબર છે. આજે સવારે જ મેં ક્યાંક વાંચ્યું હતું કે તકલીફ છે ને એ તકલીફની એક શબ્દ છે, તકલીફની અંદર જ એક બીજો શબ્દ છુપાયેલો છે, તક. તકલીફ 4 અક્ષરનો શબ્દ છે. એમાં પહેલા 2 અક્ષર છે જેને આપણે તક કહીએ છીએ. તો એ તકલીફ શું આપે છે? આપણને એક તક આપે છે, આપણને એક મોકો આપે છે કે ભાઈ તું હવે સ્ટાર્ટ કરી દે. આપણે જે તકલીફ 45 દિવસમાં થવાની છે, નો ડાઉટ. આપણને થોડીક ઊંઘ પૂરી નહીં થતી હોય, આળસ આવશે, કંટાળો આવશે વાંચવામાં, એમ થશે કે નહીં થાય મારાથી, લેટ ગો કરવાની ઈચ્છા થશે. પરંતુ જે તમારી પાસે તક મળી છે ને અત્યારે, આ એક તક, આ 45 દિવસની જે તક છે ને, એ તકથી તમે તમારી આખી લાઈફ બદલી શકો છો. અત્યારે તમારી પાસે મોકો છે, તમારી પાસે અત્યારે દિવસ છે, અને કાલ સવાર પડે અને તમે જ્યારે તમારા ફ્યુચર તરફ આગળ વધતા હશો ને, ત્યારે તમને એ દિવસે જ્યારે તમે તમારું ફ્યુચર આમ વેલ સેટ થઈ ગયું હશે, તમે બહુ બધી વસ્તુ મેળવી હાંસલ કરી લીધી હશે, તમારા સપનાઓ પૂરા થઈ જશે ને, ત્યારે વિચારજો કે એ 45 દિવસ જો મેં મહેનત ન કરી હોત તો, બરાબર છે. તો આ 45 દિવસની જે તક છે એ તમને મળી છે, મોકો મળ્યો છે, તો એનો તમારે સારી રીતે ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો આજે હું લઈને આવી છું 45 દિવસનો માસ્ટર પ્લાન. જો બેટા બાયોલોજીની વાત કરવામાં આવે ને તો ધોરણ 12 ની અંદર માત્ર ને માત્ર 13 જ ચેપ્ટર છે, બરાબર છે. કેટલા ચેપ્ટર છે? તો કે માત્ર ને માત્ર 13 ચેપ્ટર છે આપણી અંદર, બરાબર છે. આપણી પાસે બાયોની જો વાત કરીએ તો ટોટલ 13 ચેપ્ટર છે, અને આપણી પાસે દિવસો કેટલા છે? તો કે 45 ડેઝ છે, બરાબર. હવે જો 2 પ્રકારના સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટો એવા હોય કે જે લોકોએ અત્યાર સુધી ક્યારેય વાંચ્યું નથી, એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ખોલી જ નથી, એકેય લેક્ચર અટેન્ડ તો કર્યા છે પરંતુ પ્રોપર ધ્યાન નથી આપ્યું, કોન્સન્ટ્રેશન નથી કર્યું, ફોકસ નથી કર્યું, બરાબર છે. અને બીજો સ્ટુડન્ટ એવો છે કે જેઓએ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક થોડી ઘણી વાંચી છે, લેક્ચર અટેન્ડ કર્યા છે પણ મહેનત નથી કરી, સાથે સાથે એકમ કસોટી આપેલી છે, સ્કૂલમાં આવેલી યુનિટ ટેસ્ટ પણ આપેલી છે, બરાબર છે. તો આ બંને સ્ટુડન્ટ માટે હું માસ્ટર પ્લાન લઈને આવી છું, બરાબર છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ધારો કે આપણો છે સ્ટુડન્ટ નંબર 1, પહેલા નંબરનો સ્ટુડન્ટ છે ને આપણી પાસે છે સ્ટુડન્ટ નંબર 2, બરાબર છે. હવે આ પહેલા નંબરનો સ્ટુડન્ટ છે કે જે ક્યારેય વાંચ્યું નથી, અને બીજા નંબરનો સ્ટુડન્ટ એવો છે કે જેને 50 થી 60% જેટલું વાંચ્યું છે, બરાબર છે. તો આ બંને સ્ટુડન્ટ માટે માસ્ટર પ્લાન છે આપણી પાસે. બંને સ્ટુડન્ટે શું કરવું જોઈએ, શું ફોલો કરવું જોઈએ, બરાબર છે. સૌપ્રથમ આપણે વાત કરીએ સ્ટુડન્ટ નંબર 1 ની. ક્યારેય વાંચ્યું નથી તો એની પાસે કેટલા દિવસ છે? તો કે 45 દિવસ છે. આ 45 દિવસને આપણે એને 2 ભાગની અંદર વિભાજિત કરીને આપી દઈએ, બરાબર છે. તો એ 2 ભાગની અંદર કઈ રીતે? તો કે 30 દિવસ પ્લસ 15 દિવસ, બરાબર છે. હવે આ 30 દિવસ દરમિયાન આપણી પાસે કેટલા ચેપ્ટર છે? તો કે બાયોલોજીની અંદર માત્ર 13 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? તો કે 13 ચેપ્ટર. તો 2 દિવસમાં એક ચેપ્ટર કરવા જઈએ ને, 2 દિવસની અંદર એક ચેપ્ટર કરવા જઈએ ને તો પણ થઈ જાય, પરંતુ આ 2 દિવસમાં આપણે કન્ટિન્યુ 30 દિવસ સુધી તો વાંચી ન જ શકીએ, કન્ટિન્યુ સેમ પ્રોસેસ ફોલો ન થાય ઇન કેસ આપણાથી. તો આપણે શું કરવાનું છે ને, 2 ભાગની અંદર હજી વિભાજિત કરું છું, બરાબર છે. ફરી પાછું આને હું 2 ભાગમાં વિભાજિત કરું. એક કે જેમાં 15 દિવસમાં તમારે શું કરવાનું થશે? તો કે 15 દિવસમાં તમારે અડધા ચેપ્ટર કરવાના, એટલે કે ચેપ્ટર નંબર 7 સુધી કમ્પ્લીટ કરવાનું. કેટલા? તો કે 1 થી 7 ચેપ્ટર. 15 દિવસની અંદર એક ચેપ્ટર થી લઈ 7 ચેપ્ટર સુધીના દરેક ચેપ્ટરને એક વખત લેક્ચર જોઈ લેવાના. ન સમજાય વન શોટ લેક્ચર જોવો, બરાબર છે. પરંતુ પહેલી પ્રાયોરિટી લોંગ લેક્ચર ની રાખજો, કારણ કે આપણી પાસે દિવસો પણ ઘણા છે અને આપણે કરી શકીએ એમ છીએ, બરાબર છે. તો 1 થી 7 ચેપ્ટર તમારે 15 દિવસમાં કરવાનું છે. તો દરેક ચેપ્ટરને તમે 2 દિવસ આપી શકો, બરાબર છે. 14 દિવસ થયા, 1 દિવસ વધે છે. 1 દિવસ વધે છે, એ દિવસ દરમિયાન તમારે શું કરવાનું છે? તો કે એ દરેક ચેપ્ટરને એક વખત રિવાઇઝ કરો, એક વખત રિવાઇઝ કરો. જો બેટા હું એવું નહીં કહું તમે 20 કલાક વાંચો, તમે 16 કલાક વાંચો.
તમને જે ટાઈમે જે વખતે જેટલું યાદ રહીને એટલું વાંચો, પરંતુ તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. તમને રાતે વાંચવું ગમે છે રાતે વાંચો, તમને દિવસે ગમે છે દિવસે વાંચો, તમારા ટાઈમે વાંચો, પરંતુ ફોકસ સાથે વાંચો. હું એમ નહીં કહું તમે 2 કલાક કન્ટિન્યુ એક જ સિચ્યુએશનમાં બેસીને વાંચો. ના બેટા, તમને અડધી કલાક ફોકસ રહી છે, તમારું 45 મિનિટ ફોકસ રહી છે તો 45 મિનિટ જ વાંચો. બાકીની જે તમારી 15 મિનિટ વધે છે તેમાં રિફ્રેશ, તમે ફ્રેશ થાઓ, તમે નાસ્તો કરી શકો છો, તમે વોકિંગ કરી શકો છો. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? હવે બાકીના જે 15 દિવસ આપણી પાસે જે નવા વધે છે એ દિવસમાં તમારે આના પછીના ચેપ્ટરો એટલે કે ચેપ્ટર નંબર 8 થી લઈ ચેપ્ટર નંબર 13 સુધીના કરવાના છે. કેટલા ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 8 થી ચેપ્ટર નંબર 13. બરાબર છે? આટલા ચેપ્ટર તમારે કરવાના છે. ક્યારે? તો કે બીજા 15 દિવસ. હવે બીજા 15 દિવસમાં જ્યારે તમે 8 થી લઈને 13 ચેપ્ટર કરશો તો 6 ચેપ્ટર જ વધે છે. તો બની શકે કે એમાં તમારે ટાઈમ વધે. તો એ ટાઈમ દરમિયાન શું કરવાનું? તો કે એ ટાઈમ દરમિયાન તમારે રિવિઝન કરવાનું. બીજી વસ્તુ, જ્યારે પણ તમે લેક્ચરો જોવો છો, જ્યારે પણ તમે સ્ટાર્ટ કરો છો વાંચવાનું, એ વખતે નોટ બનાવો. નોટ્સ બનાવો. શા માટે નોટ્સની જરૂર છે? જો કોઈની ઉઠાવી ન લેતા, બીજા કોઈ સ્ટુડન્ટની ડાયરેક્ટ ઉઠાવી ન લેતા. બરાબર છે? કારણ કે એ ભાઈએ જે વસ્તુ જે સમયે જે સમજીને લખ્યું છે ને એ તમને નહીં સમજાય, એ તમને નહીં ખબર પડે. બરાબર છે? તો તમે તમારી જાતે નોટ પ્રિપેર કરો. ક્લિયર? હવે નોટ પ્રિપેર શા માટે ખબર? કારણ કે આપણે જ્યારે એક્ઝામ આવતી હોય ને, છેલ્લા 2 દિવસની વાર હોય ને, ત્યારે આખી એનસીઈઆરટી ટેક્સ્ટબુક આપણાથી ન થાય. તો એ 2 દિવસ દરમિયાન તમે જે વસ્તુ યાદ રાખી છે, તમે જે વસ્તુ સમજી છે, એ વસ્તુ તમે વાંચો. નવી વસ્તુ છેલ્લા 2 દિવસમાં તો આવડવાની નથી. ક્લિયર આટલી વસ્તુ? હવે એના પછીના 15 દિવસ વધે છે. આ 15 દિવસ દરમિયાન શું કરવાનું છે? તો કે રિવિઝન, અને એની સાથે સાથે શું કરવાનું છે? તો કે પેપર સેટ કરવાના છે. શું કરવાનું છે બેટા? પેપર સેટ. બરાબર છે? પેપર સેટ ની જો વાત કરીએ તો 10 થી 12 જેટલા પેપર સેટ તમારે કરવા જોઈએ. જો બેટા, માત્ર પેપર સેટ વાંચવાના નથી, પેપર સેટ લખવાના છે. બરાબર છે? સપોઝ કે તમારી પાસે આજનો દિવસ છે, આજે સવારે તમે વિચાર્યું કે મારે આખા દિવસમાં આ પેપર તૈયાર કરવું છે. બરાબર છે? ઓલરેડી તમે 30 દિવસમાં વાંચી લીધું છે, એટલે તમને આવડતું તો હશે જ. 70 થી 80% જેટલો સિલેબસ તમને આવડતો હશે. હવે શું કરવાનું છે? તો કે સવારે વિચાર લીધું કે આટલા ક્વેશ્ચનો મારે કરવાના છે આ આખા દિવસની અંદર. તો આખો દિવસ તમે શું કરશો? તો કે માત્ર ને માત્ર એના તૈયારી કરશો. દરેક ક્વેશ્ચન ને પહેલા તૈયાર કરો, પ્રિપેર થાવ, અને જ્યારે તમે પેપર લખવા બેસો ને તો તમારી સામે ઘડિયાળ રાખો કે આટલા સમયની અંદર. જો બેટા, 2.5 થી 3 કલાકનો સમય હોય છે આપણી એક્ઝામનો. બરાબર છે? તો એ 2.5 થી 3 કલાકની અંદર આપણે પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. એવું નથી કે ભાઈ હવે વિભાગ એ છે તો મેં સવારે લખી નાખ્યો અડધી કલાકમાં, પછી મને કંટાળો આવ્યો એટલે મેં વિભાગ બી છોડી દીધો, વિભાગ બી પછી સાંજે લખવા બેઠો. ના, આવી રીતે નહીં. કન્ટિન્યુ પેપર લખો. બરાબર છે? તમને આદત પડશે બેસવાની, તમને આદત પડશે લખવાની, તમારો હાથ નહીં દુખે. બની શકે એક્ઝામની અંદર તમે પહેલી વખત લખવા બેસો છો હાથ દુખે, બીજે દિવસે તમને કંટાળો આવશે, કમર દુખશે, પગ દુખશે. આ બધી પ્રોબ્લેમ ન થાય એટલા માટે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. ક્લિયર આટલી વસ્તુ? તો આ પહેલા સ્ટુડન્ટની વાત થઈ ગઈ. જો અત્યારે હજી સુધી ન વાંચ્યું હોય ને કઈ વાંધો નહીં, ન વાંચ્યું હોય, હજી આપણી પાસે 45 દિવસ છે, તો એ 45 દિવસને સારી રીતે યુઝ કરો. હવે સ્ટુડન્ટ નંબર 2 ની વાત કરીએ કે જેઓએ થોડું ઘણું વાંચ્યું છે, તો એને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એની પાસે પણ સેમ દિવસ છે, 45 દિવસ છે, તો એને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ. 15 દિવસ, 15 દિવસ અને 15 દિવસ. બરાબર છે? તો આ 15 દિવસમાં અંદર શું કરવાનું છે? તો કે જો 60 થી 50 થી 60 જેટલું, 50% થી 60% જેટલું આવડે છે, તો હવે એ સમયે એવા સ્ટુડન્ટને શું કરવાનું? તો કે પહેલા 15 દિવસમાં વન શોટ જોવાના. વન શોટ જોવાથી શું થશે ખબર? દરેક ટોપિક ઉપર તમારી પકડ આવશે, ક્લિયર થશે દરેક ટોપિક. બીજા 15 દિવસની અંદર તમારે શું કરવાનું છે? તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લખવા. વાંચવાની વાત નથી થતી. પહેલામાં વાંચી લીધું, બહુ વાંચી લીધું.
બરાબર છે. હવે શું કરવાના છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લખવાની પ્રેક્ટિસ કરવાની છે ને પણ મોટે. બરાબર છે ને બાકીના 15 દિવસ વધે છે એમાં શું કરવાનું છે તો કે એમાં કરવાનું છે તમારે પેપર સેટ. પેપર સેટ કોઈ પણ કંપનીના કોઈ પણ સંસ્થાના તમે પેપર સેટ લઈ શકો છો. અને ખાસ વસ્તુ પેપર સેટની સાથે સાથે તમારે શું કરવાનું છે તો કે પીવાયક્યુ કરવાના છે. છેલ્લા 5 વર્ષના માત્ર પીવાયક્યુ કરશો ને છેલ્લા 5 વર્ષના તો પણ તમે સારા એવા માર્ક્સથી પાસ થશો. અને પેપર એનાલિસિસ ખાસ વસ્તુ, પેપર એનાલિસિસ તો કરવું જ જોઈએ. તો શું કરવાનું છે તો કે ઇન કેસ તમારી પાસે પેપર સેટ નથી તો તમને ગૂગલ માંથી પેપર સેટ મળી જશે છેલ્લા 5 વર્ષના. એ ડાઉનલોડ કરો, એની પ્રિન્ટ કઢાવો, પ્રિન્ટ કઢાવી અને ચેક કરો કયા ચેપ્ટર માંથી કેવા ક્વેશ્ચનો પૂછાય છે. ને ખાસ શું છે આપણી પાસે તો કે આપણી પાસે છે બ્લુપ્રિન્ટ. તો બ્લુપ્રિન્ટ નો ઉપયોગ કરો. હવે તમે આગે ધડ વાંચવા માંડશો ને તો કાંઈ ભેગું થવાનું નથી. બ્લુપ્રિન્ટ જોવો, બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો. પછી તમે બની શકે 13મું ચેપ્ટર છે આપણું, 11મું ચેપ્ટર છે કે જેમાંથી 4 માર્ક્સના સવાલો પૂછાતા જ નથી અને તમે 4 માર્ક્સના સવાલોમાં મંડી પડો કારણ કે થિયરિટિકલ ટોપિક છે. મને ખબર છે તમારે યાદ નહીં રહે એ ટોપિકો, એ ચેપ્ટરો તમને યાદ નહીં રહે એટલે ગોખવા માંડવાનું ના, આ વસ્તુ નથી કરવાની. બ્લુપ્રિન્ટ જોવો. બ્લુપ્રિન્ટની અંદર ચોખ્ખું તમને ખબર જ છે કઈ રીતની આપણી પ્રોસેસ છે. જે ચેપ્ટરમાંથી જેટલા માર્ક્સનું પૂછાય છે, જેટલા માર્ક્સના એમસીક્યુ પૂછાય છે એ એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો સાથે સાથે. અને ખાસ જો ઘણા સ્ટુડન્ટના ઘણી વખત મેસેજ આવતા મેડમ એમસીક્યુ ક્યાંથી કરવા, તો એમસીક્યુ કોઈ પણ કંપની હોય, કોઈ પણ સંસ્થાની તમે બુક લઈ લો, ગમે એમસીક્યુ તમને ગમે જગ્યાએ દેખાય, સોલ્વ કરવાની ટ્રાય. બરાબર, કોઈ પ્રોપર બુક આપણે નહીં, કોઈ પણ તમને જે જગ્યાએ એમસીક્યુ મળે ને, એટલે ક્યાંય ન મળે ને તો ગૂગલ ફોર, બધી જગ્યાએ તમને એમસીક્યુ મળશે. એમસીક્યુ ની વધુમાં વધુ પ્રેક્ટિસ કરો કારણ કે માત્ર થિયરી નથી, 50 માર્ક્સના એમસીક્યુ પણ છે. અને થિયરીમાં તો માર્ક્સ બેટા આવી જાય, એમસીક્યુ માં આપણે કન્ફ્યુઝનના કારણે આપણે ઓછા માર્ક્સ આવે. બરાબર છે, આપણે થશે કારણ કે એમાં કેવું હોય ખબર, કન્ફ્યુઝ કરે ને એવા પ્રકારના જ ઓપ્શન મૂકેલા હોય. બરાબર છે, ફૂલ ફોર્મ સપોઝ કે પૂછ્યું હોય તો ક્યાંક એક બે શબ્દ આમ તેમ થઈ જાય. બરાબર છે. અને ખાસ વસ્તુ જ્યારે પેપર લખો ને ત્યારે તો યાદ જ રાખવાનું છે કે ક્લિયરલી પેલા એમસીક્યુ વાંચવા. બરાબર છે, આપણે ઉતાવળમાં આમ ઓવર રિએક્ટ કરી દઈએ કે ભાઈ આ તો મને આવડે જ, ઓવર કોન્ફિડન્ટ થઈ જાય. આ વસ્તુ ભૂલ ન થાય. ક્લિયર? તો જો આવી રીતે તમે સેટ કરી શકો છો તમારા 45 દિવસ. એના પછી જો હું એડ કરું ને તો એક ખાસ વસ્તુ છે. શું કરવાનું છે તો કે વીક ટોપિક ઉપર ફોકસ કરો. બરાબર છે, સપોઝ કે તમને બાયોટેકનોલોજી નથી આવડતું તો એના ઉપર વધુ ફોકસ કરો કારણ કે એ માર્ક્સ અપાવે ને એવા ચેપ્ટરો છે. બરાબર છે, મોસ્ટ આઈએમપી ચેપ્ટરો છે. આપણે હમણાં તમે શોર્ટ વિડીયોમાં જોયું હશે કે જેની અંદરથી તમને 9 માર્ક્સ 8 માર્ક્સના સવાલો પૂછાય છે. 8 માર્ક્સના એક ચેપ્ટર છે. તો 20% વાંચો અને 80 માર્ક્સ લાવો. 20% વાંચો ને 80% જેટલું લાવો અને બાકીનો જે 80% દરિયા જેવડો સિલેબસ છે ને એમાંથી આપણને ઇન કેસ એટલું બધું ન પણ પૂછાય પરંતુ સ્માર્ટ વર્ક કરો. હાર્ડ વર્ક ની આખી એનસીઆરટી ગોખી જવાની નથી. બરાબર, બોર્ડ માટે આપણે એટલું બધું જરૂરી નથી. જે વસ્તુ જે વીક ટોપિક છે તમને, મને ખ્યાલ છે આનુવંશિકતા વાળું જીનેટિક્સ ચેપ્ટર તમારા માટે હાર્ડ છે, રિપ્રોડક્શન હાર્ડ છે અને બાયોટેકનોલોજી હાર્ડ છે. તો આ 6 ચેપ્ટર કરી રાખો. આ 6 ચેપ્ટર તમારા માટે તમને સારા એવા 50 નહીં પણ 60 ઉપર માર્ક્સ લાવી શકશે. બરાબર છે, ક્લિયર? હજી એક બીજો પોઈન્ટ એવો છે, એનસીઆરટી ટેક્સ્ટ બુક. જો એક શબ્દ આના માટે હું એક જ લાઈન કહીશ કે તમે 10 બુક વાંચો ને, 10 રેફરન્સ બુક વાંચો ને એના કરતા 10 વખત એનસીઆરટી વાંચો. બરાબર, 10 રેફરન્સ બુક યુઝ કરો ને એના કરતા 10 વખત એકને એક બુક વાંચો. ઘણા બધા સ્ટુડન્ટની મેન્ટલી આપણે એવું હોય કે ભાઈ મને પહેલી બુકમાંથી વધુ ગમે છે. તો રેફરન્સ બુક બધી સેમ જ હોય, બધામાં સેમ જ આપણે એનસીઆરટી ટેક્સ્ટ બુકનો જ સિલેબસ હોય છે, ખાલી મુદ્દા વાઇઝ આપેલું. આપણી ટેક્સ્ટ બુકમાં મુદ્દા વાઇઝ નથી આપેલું પરંતુ ટેક્સ્ટ બુકની પ્રાયોરિટી પહેલા આપો. 10 રેફરન્સ બુક વાંચો એના કરતા ટેક્સ્ટ બુક 10 વખત વાંચો બેટા. બરાબર છે, ક્લિયર? અને ખાસ વસ્તુ જો માત્ર બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી નથી આપણી પાસે. ફોકસ ઓન
અધર સબ્જેક્ટ. માત્ર આપણી પાસે બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી નથી, આપણી પાસે ઇંગ્લિશ છે, તો ઇંગ્લિશને પણ પ્રાયોરિટી આપો. બરાબર, આપણે ક્યારે ઇંગ્લિશ ખોલીને બેસતા નથી, તો ઇંગ્લિશ વાંચો, જોવો કઈ રીતનું પેપર પૂછાય છે, જૂના પેપર સેટ ડાઉનલોડ કરો, ચેક કરો. ઇંગ્લિશની અંદર જો બની શકે તમારે 3 સબ્જેક્ટની અંદર તમારે સારા માર્ક્સ હોય ને ઇંગ્લિશમાં ઓછા હોય તો ઓલ ઓવર તમારું રિઝલ્ટ ડાઉન થવાનું છે. એટલા માટે એક જ વસ્તુ કહીશ કે અધર સબ્જેક્ટ ઉપર ફોકસ કરો. કમ્પ્યુટર રાખ્યું હોય તો કમ્પ્યુટર ઉપર પણ ધ્યાન આપો થોડું ઘણું. આખું વર્ષ તો આપણે ધ્યાન આપ્યું, આપણે એવું થાય કે અલા ભાઈ ઇંગ્લિશમાં શું વાંચે, એમાં તો સ્ટોરી યાદ રાખી લેવાની. ના ભાઈ, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને પ્રોબ્લેમ એ જ આવે છે ઇંગ્લિશના પેપરની અંદર. જો સ્ટોરી યાદ રહેવાથી પેપર નહીં આવડી, પેપર સ્ટાઇલ ચેક કરવી પડશે, પેપર સેટ જોવા પડશે, પેપર સેટ ઇંગ્લિશ માટે પણ તમે કરો. ક્લિયર? તો આવી રીતે તમે 45 દિવસની અંદર આખો તમારો 12 સાયન્સનો સિલેબસ કમ્પ્લીટ કરી શકો છો. ક્લિયર? 2 સ્ટુડન્ટની આપણે વાત કરી. એક એવો સ્ટુડન્ટ કે જેણે ક્યારેય વાંચ્યું નથી, બીજો એવો સ્ટુડન્ટ કે જેને 50 થી 60% જેટલું વાંચેલું છે. બરાબર છે? અને ખાસ મોસ્ટ આઈએમપી હોય ને તો આ છે વસ્તુ, પીવાયક્યુ અને પેપર સેટ લખીને ટ્રાય કરો. જો અહીંયા એક મુદ્દો એડ કરી દઉં છું, પીવાયક્યુ પ્લસ આપણી પાસે શું છે તો કે આપણી પાસે છે પેપર સેટ. લખવાની પ્રેક્ટિસ કરવી. બરાબર છે? ચલો, તો આ થઈ ગયો આપણો 45 ડેઝ નો માસ્ટર પ્લાન સ્પેશિયલી બાયોલોજીની અંદર. બરાબર છે? આ માસ્ટર પ્લાન તમે ફોલો કરજો. હું ગેરંટી સાથે કહું છું કે તમારા સબ્જેક્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. બરાબર છે? જો અહીંયા મેં તમને કોઈ સ્પેસિફિક ટાઈમ ટેબલ નથી આપતી, એનું રીઝન એવું છે કે માત્ર તમે બાયોલોજી નથી ભણતા, તમે ફિઝિક્સ ભણો છો. હવે કયા સમયે તમને ફિઝિક્સ વાંચવું ગમે છે, કયા સમયે બાયોલોજી, કયા સમયે કેમેસ્ટ્રી વાંચવું ગમે છે, મને ખબર નથી. બરાબર છે? તો ટાઈમ તમારા જાતે સેટ કરજો. આ સમયે મારે બાયોલોજી વાંચવું જોઈએ. જે સમય તમારો પીક હોય ને એ સમયે તમને અઘરો લાગતો સબ્જેક્ટ કરવો. બરાબર છે? સપોઝ કે તમને ફિઝિક્સ અઘરું લાગે છે અને તમને સવારે વધુ યાદ રહે છે તો સવારે ફિઝિક્સ. બરાબર છે? ક્લિયર? તો અહીંયા કાંઈ પણ ડાઉટ હોય, અહીંયા હું આપણી ચેનલના નંબર લખી દઉં છું, 9510871590. અહીંયાથી તમે અમારો કોન્ટેક્ટ એની ટાઈમ એનીવેર કરી શકો છો, કાંઈ પણ ડાઉટ હોય તો. બરાબર છે? 45 દિવસનો માસ્ટર પ્લાન ફોલો કરજો અને સાથે સાથે મને ચેલેન્જ આપતા જજો બેટા, ચેલેન્જ આપતા જજો કે તમારે તમારી એક્ઝામની અંદર કેટલા પર્સન્ટેજ લાવવાની ઈચ્છા છે. બરાબર છે? અત્યારે જ કોમેન્ટ બોક્સની અંદર તમારે મને જણાવતા જવાનું છે કે તમારે બોર્ડની એક્ઝામની અંદર કેટલા માર્ક્સ, કેટલા ટકા લાવવાની ઈચ્છા છે. બરાબર છે? મને અત્યારે કોમેન્ટમાં જણાવવાનું છે. તો બેટા આપણી જે સપનું હોય, આપણી જે ઈચ્છા હોય ને એને આપણે વારંવાર વાગોળવી જોઈએ. જેનાથી શું થશે, આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ સોનાની લકીરમાં લખાઈ જશે. 100% એ વસ્તુ પૂરી થશે. બરાબર છે? થેન્ક યુ સો મચ. સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રને પણ આ માસ્ટર પ્લાન શેર કરજો અને લેક્ચરને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ આપણે. બાય બાય.